તો મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજના સૌથી મોટા અને મહત્વના ખબર હું તમને અત્યારે દેવા જઈ રહ્યો છું મિત્રો। ન્યુયોર્ક કોટન વાયદામાં શુક્રવારે જે અફરાતફરી મચી હતી તેના પગલે હવે MCX કોટન વાયદામાં પણ સોમવારે ભારે મંદી સર્જાય તેની પૂરેપૂરી સંભાવના છે અને વૈશ્વિક બજારોમાં હજી પણ કોટનના ભાવ દબાય તેનો પૂરેપૂરો તખતો તૈયાર થઈ ગયો છે। તો શું છે તેની પાછળનું કારણ તે જાણશું આજના આ વિડીયોમાં। તો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી। અને જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને કપાસના ભાવોમાં થઈ રહેલી હલચલ, વાયદા બજારોનું રુઝાન અને તથા ખેડૂતોને લગતા તમામ પ્રકારના સમાચાર તમને રોજે રોજ સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો ચાલો શરૂ કરી રહ્યા છીએ આજનો આ વિડીયો। તો મિત્રો હું તમને જણાવી દઉં કે ન્યુયોર્ક કોટન વાયદા પર જ ભારતમાં કોટન વાયદાઓમાં વધઘટ થતી હોય છે અને કપાસના ભાવો પર પણ ન્યુયોર્ક કોટન વાયદાની સારી એવી અસર જોવા મળે છે। ત્યારે શુક્રવારના રોજ ન્યુયોર્ક કોટન વાયદો બપોરે $100ની સપાટીને કુદાવી ગયો હતો અને બાદમાં તેણે $101.50નું ટોપ પણ બનાવ્યું હતું, પણ પછી તેમાં અફરાતફરી મચી હતી અને મંદીવાળાઓ ફાવી ગયા હતા અને મોડી રાત્રે $95 તે બંધ થયો હતો અને તેમાં 4%નું મોટું એવું ગાબડું પડ્યું હતું। તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ મંદીનું મૂળ કારણ છે તે તેજીવાળાઓનું પ્રોફિટ બુકિંગ છે અને બીજી તરફ મંદીવાળાઓએ પણ $100 ઉપર સારો એવો વાયદો હતો એ વેચ્યો હતો। હવે જો મિત્રો MCX કોટન વાયદા ઉપર આ મંદીની શું અસર થશે તેની વાત કરીએ તો MCX કોટન વાયદો છે તે 62,600એ બંધ થયો છે। આખા અઠવાડિયા દરમિયાન MCX કોટન વાયદો સુધારા પર રહ્યો હતો, પરંતુ ન્યુયોર્ક કોટન વાયદામાં જે પ્રમાણે મંદી આવી છે તે પ્રમાણે સોમવારે MCX કોટન વાયદો ભારે ગિરાવટ સાથે ખુલે તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો। સાથે સાથે જે લોકોએ કોટન વાયદામાં તેજીના સોદા કર્યા હતા તે પણ હવે આ સોદો નુકસાનમાં કાપશે અને આવો બેવડો માર વાયદા બજારને પડશે તેમાં કોઈ પણ જાતની શંકા નથી। હવે જો મિત્રો કપાસના ભવિષ્યની વાત કરીએ તો કપાસ બજારનું ભવિષ્ય હજી પણ સારું દેખાય છે, કેમ કે કપાસ બજારના જે ફંડામેન્ટલ છે તે હજુ સારા છે। આ ટૂંકા ગાળાની મંદી હોય એવું લાગી રહ્યું છે। વાયદા બજારની અસર કપાસના ભાવો પર જરૂર પડશે, પણ આ શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાની મંદી છે અને લાંબા સમય સુધી આ મંદી ટકે તેવું લાગતું નથી। સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં જે આ વર્ષે કપાસનું ઉત્પાદન થયું છે તેના માલ પણ હવે બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે। આગામી દિવસોમાં આપણે ઓસ્ટ્રેલિયાના કપાસના ઉત્પાદનના આંકડા અને તેનું પણ વિશ્લેષણ જરૂર કરશું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને બધી માહિતીથી અપડેટ રહી શકો। હવે મિત્રો સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂ બજાર આખું અઠવાડિયું સારું રહ્યું હતું અને તેમાં પ્રતિ ગાંસડીએ 2000નો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ અંતે $700નું ગાબડું તે ભાવમાં પડી ગયું હતું। અંતે ભાવ $61,800 પ્રતિ ખાંડીએ જોવા મળ્યા હતા। અને મિત્રો આજે રવિવાર હોવાથી તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવોની હરાજી બંધ છે। તો મિત્રો આપણે શનિવારના રોજ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ભાવ કપાસના રહ્યા હતા તે હવે જોઈએ। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।